નમસ્કાર મિત્રો, વેધરમેન ગુજરાત યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા. મિત્રો, હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આંદામાન અને નિકોબાર ટાપુએ ચોમાસું પહોંચી ગયું છે. આ સાથે દક્ષિણ બંગાળની ખાડી છે ત્યાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. શ્રીલંકાના ઘણા બધા વિસ્તારોમાં ચોમાસાએ કવર આજે કર્યું છે અને જે દક્ષિણ અરબી સમુદ્ર છે ત્યાં પણ ચોમાસાની એન્ટ્રી જોવા મળી છે આજની તારીખમાં. હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધવાની શરૂઆત થઈ ગયું છે અને ટૂંક સમયમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે. કેરળમાં ચોમાસું પહોંચે એટલે 15 દિવસ પછી આપણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 15 દિવસ પછી એટલે હવે કેરળમાં ટૂંક સમયમાં ચોમાસું પહોંચી જશે. અને ત્યાં સિવાય આપણે વરસાદની વાત કરીએ ગુજરાતમાં કે ક્યાંય માવઠારૂપી વરસાદ જોવા મળશે કે નહીં. આ સાથે સાથે આપણે તાપમાનની પણ વાત કરવાની છે. તો વરસાદની વાત કરીએ તો અમુક વિસ્તારોમાં ફરી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે ગાજવીજ સાથે. ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને વધુ શક્યતા છે એ શક્યતા જે દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત આ વિસ્તારોમાં છે. સુરત, નવસારી, વાપી, ડાંગ છે, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ છે. આ વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને બીજા બધા ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં ફરી મોન્સૂન એક્ટિવિટી વરસાદની જોવા મળી શકે છે. ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. બાકીના બધા સમગ્ર ગુજરાતમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે. ક્યાંય એવી વરસાદની શક્યતા છે નહીં. બસ જે આ વિસ્તારો છે તેમાં અમુક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ જોવા મળી શકે છે. તાપમાનની વાત કરીએ તો તાપમાન 40 ડિગ્રીથી તાપમાન જોવા મળી શકે છે. તાપમાનમાં હવે ઘટાડો આવશે અને ધીમે ધીમે 40 ડિગ્રીમાં પણ તાપમાન ઘટવામાં જોવા મળશે અને 35 ડિગ્રીની રેન્જમાં ઘણા વિસ્તારોમાં તાપમાન જોવા મળી શકે છે. અને ઘણી વિસ્તારોમાં 35 ડિગ્રીથી તાપમાન ઊંચું ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ઘણા વિસ્તારોમાં 35 ડિગ્રીથી નીચે તાપમાન પણ જોવા મળી શકે છે. બસ હવે નોર્મલથી નીચું તાપમાન, નોર્મલ જેવું તાપમાન જોવા મળશે. તાપમાનમાં ક્યાંય વધારો હીટવેવ જેવું હવે પછી વાતાવરણ નહીં જોવા મળે. અને પછી હવે ધીમે ધીમે મે મહિનાની અંતમાં ચોમાસું ગુજરાત તરફ પહોંચી જશે અને પછી વરસાદની શરૂઆત થઈ જશે. હવે આપણે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે તેની આપણે સંપૂર્ણ અપડેટ આપણી યુટ્યુબ ચેનલમાં આપતા રહીશું કે ચોમાસું ક્યાં ક્યાં પહોંચ્યું તેની અપડેટ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ આ વિડીયોને લાઇક કરી અને બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો.